લીમડી રાજકવિ શંકરદાનજી જેઠીદાનજી દેથાનો એક દુહો છે કે લાખ લીંબોળીએ લીંબડો નમે નહીં, આભમાં થાય સદા ઊંચો. લાખ લીંબોળીએ લીંબડો નમે નહીં અને આભમાં થાય સદા ઊંચો, પણ અંબ ફળ આવતા અધિકસો હાવતા ગળા પર જકુંબે તરત આંબો. આનો મતલબ એમ થાય કે લાખ લીંબોળી લીમડાના વૃક્ષ પર આવી જાય, પણ એ લાખ લીંબોળી એ લીમડો નમે નહીં, આભમાં થાય સદા ઊંચો. એ લીમડો નમે નહીં, આભમાં ઊંચો જ થતો જાય. પણ આંબ ફળ આવતા અધિકસો હાવતા ગળા પર જકુંબે તરત આંબો. આંબા ઉપર જે છે એ કેરીઓ આવે એટલે જે છે એ ગળા પર પોતે જે છે એ તરત આંબા પર કેરી આવે અથવા મોર આવે એટલે તરત આંબો નીચે નમે છે. એમ આવી રીતે પણ મનુષ્ય જીવનમાં પણ જે છે એ જે લોકો પોતે મૂળમાં જેના કડવાશ ભરી હોય, જેનામાં ખાનદાનીને હોય એવા લોકો પાસે સત્તા કે સંપત્તિ આવે એટલે જે છે એ તરત એમનો ઘમંડ ઊંચો ચડે છે, સાતમા આસમાને ચડે છે. પણ જેના ઉજળા કુળ હોય એવા લોકો હોય, જેના મૂળમાં મીઠાશ હોય એ લોકો પાસે સત્તા કે સંપત્તિ આવે એટલે એ વિનમ્ર બને છે, નહીં કે ઘમંડી. એમ એટલે આ દુહો એમ કહેવા માંગે છે કે લાખ લીંબોળીએ લીમડો નમે નહીં, આભમાં થાતો સદા ઊંચો, પણ અંબ ફળ આવતા અધિકસો હાવતા ગળા લગ જકુંબે તરત આંબો. ધન્યવાદ. રામ રામ.